નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર ભટ્ટ. કેવો રહેવાનો છે આજનો આપનો દિવસ? શું છે ગ્રહોની કાલ્પનિક ભવિષ્યવાણી? તમારા ગ્રહો આપને શું કહી રહ્યા છે? આ બધું જ આપણે જાણવાના છે આ વિશેષ કાર્યક્રમની અંદર, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. ચાલો ત્યારે જાણીએ કે રાશિ પ્રમાણે આજે કેવો આપનો દિવસ બની રહેવાનો છે, સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે. માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જી, જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આપણે કાર્યક્રમની અંદર જાણતા હોઈએ છીએ દિવસનું પંચાંગ અને ત્યારબાદ કયા શુભાશુભ મુહૂર્તો આજના દિવસે બની રહ્યા છે, શું વિશેષ દિવસનો મહિમા છે તે પણ આપણે જાણીશું, અને સાથે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગના ઉપયોગ આપના માટે વધુ શુભકર સાબિત થશે, અને સાથે કાર્યક્રમના અંતમાં આપણે જાણીશું આજના દિવસનો મહામંત્ર, એ મહામંત્ર કે જે મંત્રના જાપ થકી વિશેષ ભગવતની કૃપા પ્રાપ્ત થઈ શકે. તો આ તમામ માહિતી આપણા કાર્યક્રમમાં જાણવાના છે, અને આપ તમામ અમારી સાથે કાર્યક્રમના અંત સુધી જોડાયેલા રહેશો. શરૂઆત કરીશું કાર્યક્રમની ને જાણીશું આજના દિવસનું પંચાંગ આશુતોષજી પાસેથી. જી અવશ્ય. જટાધરમ પાંડુરંગમ સુલહસ્તમ કૃપાનિધિમ સર્વરોગહરમ દેવમ દત્તાત્રેયમહમ ભજે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકાતી હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 15મી ઓગસ્ટ 2024. આજનો વાર છે ગુરુવાર. આજના તિથિની વાત કરવામાં આવે તો આજે શ્રાવણ સુદ દસમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર છે જ્યેષ્ઠા. આજના યોગની વાત કરીએ તો આજે વૈધૃત યોગ બની રહ્યો છે, ને આજનું કરણ બની રહ્યો છે વણિજ. જો રાશિની વાત કરવામાં આવે તો બપોરે 12 કલાક ને 52 મિનિટ સુધી વૃશ્ચિક રાશિ રહેશે. અર્થાત જે બાળકનું અવતરણ બપોરે 12 ને 52 સુધી થાય એની જન્મની રાશિ વૃશ્ચિક છે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય. ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ ધન ગણાશે, જેના વર્ણના અક્ષરો બનશે ભ, ધ, ફ અને ઢ. તે પ્રમાણે એમના નામકરણ કરવા શુભ નહીં રહી શકે. જાણીએ આજના દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 17 મિનિટે છે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 10 મિનિટે રહેશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી બિલકુલ, દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે, ને દિવસના પંચાંગ બાદ હવે વાત કરવાના છે શુભાશુભ મુહૂર્તોની, અને કયા શુભાશુભ મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, સાથે કયો વિશેષ મહિમા છે દિવસનો તે પણ જાણીશું. જી અવશ્ય. આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની જો વાત કરવામાં આવે તો આજે અભિજીત મુહૂર્ત, જેનો સમય બપોરે 12 કલાક ને 18 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 10 મિનિટ સુધી રહેશે. આજનો રાહુ કાલમ, જેનો સમય બપોરે 2 કલાક ને 20 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 57 મિનિટ સુધી રહેશે. આજે વીંછોડો સમાપ્ત થઈ રહ્યો છે બપોરે 12 કલાક અને 52 મિનિટે. તો આજે શ્રાવણ માસનો ગુરુવાર એટલે બૃહસ્પતિ પૂજન દિવસ. ગુરુ મહારાજની, ગુરુ ગ્રહની પૂજા અર્ચના કરવાનો આ દિવસ. આજના દિવસનું આ છે શુભાશુભ મુહૂર્ત અને મહિમા. જી બિલકુલ, શુભાશુભ મુહૂર્ત વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે, કે આ શુભ મુહૂર્તોની અંદર શુભ કાર્યો કરવા જોઈએ, અને સાથે જ આજના દિવસનો શું વિશેષ મહિમા છે તે પણ આપણે જાણી લીધો. હવે વાત કરવાના છે 12 રાશિના જાતકોના રાશિફળ વિશે, અને મેષ રાશિના જાતકોથી શરૂઆત કરીશું કે મેષ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાનના યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. જી અવશ્ય. મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે તમને લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી રાહત મળે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે તમે થોડી મહેનતમાં પણ મોટી સફળતાને પ્રાપ્ત કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. વિદેશ અથવા દૂર રહેતા કોઈ સંબંધિત તરફથી તમને સારા કે શુભ સમાચાર મળવાની આજે સંભાવનાઓ જોવા મળી રહી છે. વ્યાપાર માટે કરવામાં આવેલી યાત્રાઓ આજે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે એમ છે. તો સાથે આજનો દિવસ તમારી મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટેનો દિવસ ગણી શકાશે. એકંદરે જોઈએ તો મેષ રાશિના જાતકો માટે દિવસ આજે શુભ અને મંગલ પરિણામવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની. જાણી સૌથી પહેલા શુભ રંગ. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પોપટી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. વાત કરીશું ઉપાયની, તો આજે તુલસીને પાણી આપવું અને તુલસીના મૂળની માટીથી તિલક કરવું આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, મેષ રાશિના જાતકોનું આદુ રાશિફળ. મેષ બાદ વાત કરીશું વૃષભ રાશિની, અને વૃષભ રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે તે જાણીશું. જે અવશ્ય. વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે તમને કેટલાક શુભ કાર્યોમાં ભાગ લેવાની તક મળી શકે એમ છે. પરિવારમાં સન્માન વધશે અને ઘરના વડીલોનો પ્રેમભર્યો સહયોગ પણ આપને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન આજે જોવા મળે છે.
લવ લાઈફમાં આજે તમને તમારા પ્રેમી તરફથી ખુશીઓનો સાથ મળી શકે, ખુશી અને એનો સાથ બંને મળે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમે ધાર્મિક કાર્યોમાં પણ ભાગ લેવા માટે તૈયાર રહી શકો એમ છો. આજે તમારી મુલાકાત કોઈ એવી વ્યક્તિ સાથે થશે કે જે ભવિષ્યમાં તમને એના દ્વારા ફાયદો કરાવી શકે છે. તો એકંદરે આજનો દિવસ તમારા માટે શુભ અને સાનુકૂળ જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. સૌથી પહેલાં જાણીએ શુભ રંગ. આજે આપના માટે શુભ રંગ છે આછો લીલો રંગ, શુભ અને મંગલકારી છે. વાત કરીશું ઉપાયની. આજે ગાયને ગોળ અને ચણાની દાળ ખવડાવી આપના માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. વૃષભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને રાશિ પ્રમાણે આપે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી. હવે વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે તે જાણીએ. મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે તમારી કમાણી વધે એ પ્રકારના ગ્રહમાન છે. આજે વ્યવસાયમાં ઝડપથી પ્રગતિ થશે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ શકે એમ છે. આજે તમારે અતિશય ઉત્સાહથી બચવું પડશે અને અહંકારથી પણ બચવું પડશે. આજે તમે તમારા જીવનસાથી માટે કોઈ સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન પણ કરી શકો છો અને અચંબિત કરવાના આજે અવસર પ્રાપ્ત થઈ શકે એમ છે. વિદ્યાર્થીઓ આજે તેમના ભવિષ્યને લઈને થોડા ચિંતિત થઈ શકે એમ છે. એકંદર દિવસ સાનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. જાણીએ સૌથી પહેલાં શુભ રંગ. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પીળો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ને કયો ઉપાય કરીશું તો ભગવાન ગણેશજીની પૂજા કરવી અને એમને 11 કે 21 દુર્વાદળ અર્પણ કરવા આપના માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. મિથુન બાદ હવે વાત કર્ક રાશિની કરીશું ને કર્ક રાશિના જાતકો માટે કેવા ઉપાય લાભદાયી રહેવાના છે, કેવી રીતે આપનો દિવસ આજે ખાસ બની રહ્યો છે તે જાણીએ. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે ભાઈ બહેનોની ચિંતાઓ અને સમસ્યાઓનો સામનો આપને કરવો પડી શકે એમ છે. આજે તમે પરિવારના સભ્યો સાથે નાના અંતરની યાત્રા ઉપર પણ જઈ શકો એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે નોકરીમાં તમારો પ્રભાવ વધે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. જો મિત્રો સાથે કોઈ પ્રકારનો મતભેદ ચાલી રહ્યો હોય તો આજે તમારા સંબંધો સુધરી શકે એમ છે. એ મતભેદ દૂર થાય એ પ્રકારના ગ્રહમાન બનશે. સરકારી કામમાં આજે તમને સફળતા મળવાના પણ યોગો છે. તો એકંદરે જોઈએ તો દિવસ સાનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. જાણીએ પહેલાં શુભ રંગ. આજે તમારા માટે બદામી રંગ શુભ અને મંગલપ્રદ રહેશે. કોઈ પણ રીતે પ્રયોગ કરો હિતાવ રહેશે. કયો ઉપાય કરીશું? આજે નારાયણ કવચનો પાઠ આપના માટે લાભદાયક સાબિત થશે. જી બિલકુલ. તો કર્ક રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું અને કર્ક રાશિના જાતકોએ કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે વિશે પણ માહિતી મેળવી છે. વાત હવે સિંહ રાશિની કરવાના છે કે સિંહ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થશે અને સાથે કયા ઉપાય આપના માટે આજે લાભદાયી રહેવાના છે તે જાણીશું. સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે તમારો દિવસ મૂંઝવણોથી આજે ભરેલો રહી શકે એમ છે. સરકારી ક્ષેત્રમાં આજે તમારું કામ અટકી જવાની સંભાવનાઓ છે. આજે તમને નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળવાની પણ સંભાવનાઓ છે. બાળકો આજે તમારા વ્યવસાયમાં તમારી મદદ કરી શકે એ રીતની ગ્રહમાન જોવા મળી રહ્યા છે. પરિવારમાં આજે કોઈ વાદ વિવાદ થઈ શકે છે, તેથી તમારી વાણીને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરવો એ આપના માટે આવશ્યક બની રહેશે. ઉપાયોની વાત કરીએ. જાણીએ શુભ રંગ. આજે તમારા માટે વાદળી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ પ્રયોગ કરવો હિતાવ રહેશે વાદળી રંગનો. અને ઉપાયની વાત કરીએ તો આજે સૂર્યદેવને કુમકુમ મિશ્રિત જળ અર્પણ કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. સિંહ બાદ વાત કન્યા રાશિની કરીશું. કન્યા રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે દિવસ દરમિયાન અને સાથે કઈ બાબતોમાં રાખવાનું છે ધ્યાન તે જાણીએ. કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમારે કામ માટે થોડી વધુ દોડધામ કરવી પડી શકે એમ છે. આજે તમને તમારી નોકરીમાં લાભ મળશે. ખાતા અને બેન્કિંગ ક્ષેત્રે કામ કરતા લોકોએ આજે લાભ પ્રાપ્ત કરવાના અવસરો મળશે. અર્થાત એકાઉન્ટ સાથે જોડાયેલા લોકોને લાભ થશે. તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં આજે સફળ થઈ શકો એમ છે. બાળકો તરફથી આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે, જેથી આપનો દિવસ વધારે સુખમય બનશે. એકંદર દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ છે સોનેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે. અને વાત કરીએ ઉપાય તો આજે શિવ ચાલીસાનો પાઠ કરવો તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી
બિલકુલ, કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને રાશિફળની અંદર આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે અને ત્યારબાદ આપણે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે તે વિશે પણ માહિતી મેળવીશું અને ત્યારબાદ આપણે મહામંત્ર વિશે પણ જાણીશું કે મહામંત્ર કયો છે જેના થકી ભગવતની કૃપા આજના દિવસ માટે વિશેષ પ્રાપ્ત કરી શકાય, વિશેષ કૃપા મેળવી શકાય તે વિશે પણ આપણે માહિતી મેળવીશું. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે આગળ વાત કરવાના છે તુલા રાશિની. વોટ્સ યોર રાશિનો વિશેષ કાર્યક્રમ જેની અંદર આપણે પ્રથમ બ્રેક પહેલા પ્રથમ જે 6 રાશિ છે તે જાતકોનું રાશિફળ જાણી લીધું ને હવે તુલા રાશિનો વારો છે. ત્યારે તુલા રાશિના જાતકો માટે દિવસ દરમિયાનના કેવા યોગ જોવા મળી રહ્યા છે. આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, તુલા રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થશે તે જણાવશો. જે અવશ્ય તુલા રાશિ રાશિચક્રની આ 7મી રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત, આવા જાતકો માટે આજનો દિવસ માનસિક તણાવવાળો જોવા મળી શકે એમ છે. તમે દિવસભર કોઈ વાતને લઈને આજે મૂંઝવણમાં રહો અને ચિંતિત પણ દેખાવ એ પ્રકારના ગ્રહમાન છે. તમે હિંમત અને બુદ્ધિથી વિરોધીઓને હરાવવામાં આજે સફળ થઈ શકો એમ છો. લવ લાઈફમાં તમને તમારા પ્રેમીનો પૂરો સહયોગ પ્રાપ્ત થાય એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે તમારે તમારા પડોશના લોકો સાથે તાલમેલ જાળવવું પડશે, અન્યથા વાદવિવાદ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. એકંદરે દિવસ તમારા માટે મિશ્ર પ્રતિસાદવાળો કે થોડો પીડાકર જોવા મળી રહ્યો છે. ઉપાય કરવાથી લાભ મળશે. કયા ઉપાય કરીશું જાણીએ. શુભ રંગ આજે તમારા માટે શુભ રંગ છે સફેદ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે. અને ઉપાય સરસ્વતી પૂજા કરવી અને ગોળનું દાન કરવું આજે તમારા માટે હિતાવ સાબિત થશે. જી બિલકુલ, તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ વાત વૃશ્ચિક રાશિની કરીશું ને વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીએ. જે અવશ્ય વૃશ્ચિક રાશિ રાશિચક્રની આ 8મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેવાનો છે. આજે તમે કોઈ સારા સમાચાર પણ સાંભળી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમને મોટા ભાઈનો સહયોગ મળશે જે આપના માટે મંગલકારી નીવડશે. જો કોઈ જૂનો વાદ વિવાદ ચાલી રહ્યો છે તો આજે તમને એમાંથી મુક્તિ મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. એકંદરે દિવસ તમારા માટે શુભ છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની, જાણીએ શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ બનશે કાળો. કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે. વાત કરીએ ઉપાય તો આજે માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવી તમારા માટે હિતાવ જોવા મળી રહી છે. જી બિલકુલ, આ વૃશ્ચિક રાશિના જાતકોનું આતું રાશિફળ ને વૃશ્ચિક રાશિના જાતકોએ કયા ઉપાય આપે કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી. વાત હવે ધન રાશિની કરીશું. ધન રાશિના જાતકો માટે કેવા યોગ છે તે જાણીએ. ધન રાશિ રાશિ ચક્રની આ 9મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે સમસ્યાઓ ઉકેલાઈ જવાથી રાહતનો શ્વાસ લઈ શકાશે. આજે વ્યવસાયમાં પણ અણધાર્યો લાભ મળવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. આજે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ રાહત મળવાની સંભાવનાઓ છે. તમારા જીવનસાથીની સલાહ તમારા વ્યવસાયમાં પણ મદદરૂપ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવા જઈ રહ્યા છો અથવા માંગો છો તો આજનો દિવસ એ કામ માટે મંગલકારી છે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે શુભ અને હિતાવ જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની તો આજે જાણીએ શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ છે ભગવો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. અને કયો ઉપાય કરીશું તો આજે ભગવાન ગણેશને લાડુ અર્પણ કરવા તમારા માટે શુભ સાબિત થશે. જી બિલકુલ, ધન રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણી લીધું છે. તેમનો દિવસ કેવો પસાર થવાનો છે તે માહિતી મેળવી. વાત હવે મકર રાશિની કરવાના છે કે મકર રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને દિવસ દરમિયાનના કેવા યોગ છે, કેવી રીતે દિવસ પસાર થશે તે જાણીએ. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને ઘ્ન. આવા જાતકો માટે આજે તમે સામાજિક અને ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકો એવા ગ્રહમાન છે. આજે તમે બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા કામમાં સારો એવો નફો પ્રાપ્ત કરી શકો એવા અવસરો પ્રાપ્ત થશે. મકર રાશિની સ્ત્રીઓને માતા તરફથી લાભ અને સહયોગ મળવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. આજે છાત્રોને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે. સરકારી ક્ષેત્રમાં આજે તમારું કામ અટકે એ સ્થિતિ જોવા મળશે.
તો એકંદર દિવસ ઉતાર ચઢાવ કે મિશ્ર પ્રતિસાદવાળો બની રહ્યો છે. વાત કરીએ ઉપાયોની, આજે જાણીએ શુભ રંગ. આજે રોયલ બ્લુ રંગ તમારા માટે શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આનો પ્રયોગ હિતાવ રહેશે. જાણીએ ઉપાય. આજે ગાયત્રી ચાલીસાનો પાઠ આપના માટે શુભ જ સાબિત થશે. જી બિલકુલ. મકર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને મકર બાદ હવે કુંભ રાશિની વાત કરીશું. કુંભ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે અને સાથે કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીશું. કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે વિદેશથી વ્યાપાર કરતા લોકોને આજે લાભ મળવાની સંભાવનાઓ છે. જે લોકો વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને આજે સફળતા મળે એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ધર્મ અને આધ્યાત્મિકતામાં તમારી આજે રુચિ વધતી જશે. તો સાથે આજે તમે પરોપકારી કાર્ય પણ કરી શકો એ પ્રકારના ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. રોકાણ કરવાનું જો વિચારી રહ્યા છો તો તેના માટે આજનો દિવસ મંગલકારી છે. એકંદર દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયોની, જાણીએ શુભ રંગ. આજે આપના માટે સોનેરી રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે પ્રયોગ કરો હિતાવ રહેશે. ઉપાય, આજે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લીધા પછી જ નવું કાર્ય પ્રારંભ કરવું આપના માટે સલાહભર્યું છે. જી બિલકુલ. કુંભ રાશિના જાતકોનું આ હતું રાશિફળ અને વાત હવે મીન રાશિની કરીશું કે મીન રાશિના જાતકોએ કઈ કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને દિવસ કેવી રીતે પસાર થવાનો છે તે જાણીએ. મીન રાશિ રાશિ ચક્રની આ 12મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું પડશે. આજે તમારે નાણાકીય બાબતોમાં જોખમ લેવાનું પણ ટાળવું પડશે. તો સાથે ઉધાર આપેલા પૈસા આજે પાછા મેળવી શકાશે. અચ્છા, ઉધાર આપેલું પરત આવી શકે છે. આજે તમને તમારા માતા પિતાની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થશે. તો સેવા કરી આશીર્વાદ ગ્રહણ કરવા આપના માટે મંગલકારી બનશે. આજે તમારા માટે પ્રગતિના નવા પથ, નવા રસ્તા ખુલતા જોવા મળશે. તો ટૂંકમાં એકંદરે જોઈએ તો મીન રાશિના જાતકો માટે દિવસ આજે શુભ છે, મંગલપ્રદ છે. વાત કરીએ ઉપાયોની, જાણીએ સૌથી પહેલા શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે મંગલપ્રદ સાબિત થશે. હવે વાત કરીએ ઉપાય. તો આજે દેવી લક્ષ્મીને ખીર ચડાવી અને કેસર અથવા હળદરનું તિલક કરવું આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે. તો આજે આ પ્રયોગ કરવો આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે અને રાશિ પ્રમાણે કયા ઉપાય અને કયા શુભ રંગનો ઉપયોગ આપના માટે લાભદાયી રહેવાનો છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. અને હવે વાત કરીએ અંકશાસ્ત્ર પ્રમાણે દિવસના વર્તારાની. પરંતુ તે પહેલાં એક વસ્તુ પણ જાણવી છે કે બૃહસ્પતિ પૂજન જે આજે વિશેષ મહિમા ગણવામાં આવે છે તેનું શું વિશેષ મહત્વ છે, તેનું મહાત્મ્ય શું? બૃહસ્પતિ પૂજન આમ સામાન્ય રીતે જોઈએ તો બૃહસ્પતિ કહેતા દેવોના ગુરુદેવ ગુરુ બૃહસ્પતિ કુંડલીમાં એક ગ્રહ તરીકે એમની સ્થિતિ ગણવામાં આવતી હોય છે. જ્યારે કોઈ વ્યક્તિની કુંડલીમાં બૃહસ્પતિની સાથે રાહુ કે અશુભ ગ્રહો કેતુ છે, શનિ છે, મંગળ છે, આ ગ્રહો બેઠા હોય ત્યારે દૂષિત પ્રભાવ પડતા હોય છે. ગુરુ જ્યારે સૂર્યની બિલકુલ સમીપમાં આવી જાય ત્યારે અસ્તનો થતો હોય છે. પોતાની નીચ સ્થાન રાશિમાં બેઠો હોય, શત્રુ રાશિમાં બેઠો હોય અથવા તો કુંડલીના 6ઠા, 8મા કે 12મા સ્થાનમાં બેઠો હોય ત્યારે દૂષિત પરિણામ આપતો હોય છે. તો આવી અવસ્થાઓમાં એની પૂજા અર્ચના કરવામાં આવતી હોય. પણ શ્રાવણ માસ એક એવો મહિનો છે, આ મહિનાની અંદર પ્રત્યેક દિવસે એક ગ્રહની પૂજા થતી હોય છે. જે પૂજા એક દિવસ કરવાથી જ સિદ્ધિ મળી જતી હોય છે. અને જો શ્રાવણ મહિના જેટલા દિવસો એટલા કરો તો વિશેષ લાભ મળે. તો આજે ગુરુ પૂજન કરવું, દેવગુરુ બૃહસ્પતિના મંત્ર જાપ કરવા, એના આવરણ પૂજન કરવું કે ગુરુ મહારાજની પ્રતિમાના કે યંત્રનું પૂજન કરવું, જેનાથી આપનો ગુરુ પ્રબળ બને અને જે જગ્યાએ મેધાની જરૂર છે, જ્ઞાનની જરૂર છે, ત્યાં જ્ઞાનની પ્રાપ્તિ થાય. ગુરુ ખાલી જ્ઞાનનો જ દાતા નથી, ધન અને વૈભવનો પણ દાતા છે. તો આ બધા ક્ષેત્રોમાં તમને લાભ આપી શકે છે. એટલા માટે બૃહસ્પતિ પૂજનનો આ મહિમા છે. તો ગુરુનો એક વિશેષ મંત્ર છે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રૌમ શહ ગુરુવે નમઃ. આ મંત્રનો જાપ કરતાં કરતાં તમે એની પૂજા કરો તો લાભ અવશ્ય મળશે. જી બિલકુલ. આજે જાણી લીધું છે આજના દિવસનો મહિમા અને સાથે ગુરુની વિશેષ આરાધના કર્યા બાદ કેવી રીતે વિશેષ કૃપા પ્રાપ્તિ મેળવવી તે વિશે પણ માહિતી મેળવી. તો હવે આપણે અંકશાસ્ત્ર પ્રમાણે જાણીશું કે દિવસનો વર્તારો શું કર્યો છે, કેવો દિવસ પસાર થશે તે જણાવશો. જી અવશ્ય. આજે અંકશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આજના દિવસનો જે મૂલાંક બની રહ્યો છે એ છે 6. આજનો જે ભાગ્યાંક બની રહ્યો છે 4, અર્થાત શુક્ર અને રાહુ. આ બંનેનો યોગ આજે બની રહ્યો છે
અર્થાત આજે વૈભવી સુખ મળી શકે, આજે શાંતિ જીવનમાં મળી શકે, આજે કહેવાય ને આરામદાયક દિવસ બની છે, આજે લોકોને આળસ પણ વધારે આવે એ પ્રકારની ગ્રહ સ્થિતિ બનશે. તો સાથે સાથે આજે નવા વ્યવસાયો પ્રત્યેનું મન લાલાયિત થઈ શકે એ પ્રકારના આજે ગ્રહમાન બનશે. જી બિલકુલ, અંકશાસ્ત્ર પ્રમાણે આપણે જાણી લીધું છે અને સાથે હવે સમય થયો છે આજના મહામંત્ર જાણવાનો. મહામંત્ર કયો છે એ જણાવશો અને કેવી રીતે આરાધના કરવી? જી બિલકુલ, આજના દિવસના મહામંત્રની વાત કરીએ તો આજે ભગવાન વરાહનો મહામંત્ર છે, જેની આરાધના કરવાથી ભૂમિ ભવન પ્રાપ્તિના યોગો બની શકે. ભગવાન વરાહનો આ મંત્ર જેનો જાપ કરો મંગલકારી નીવડશે. મંત્ર છે ઓમ નમો ભગવતે વરાહાય, ઓમ નમો ભગવતે વરાહરૂપાય, ભૂર્ભુવઃ સ્વ સ્થાત પતયે ભૂપતિસ્ત્વમ દેહ્યત દપાય સ્વાહા. જી બિલકુલ, આજનો મહામંત્ર એ મહામંત્ર કે આજે આ મહામંત્રનો જાપ કર્યા બાદ વિશેષ ભગવત કૃપા પ્રાપ્ત કરી શકાય તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે અને હવે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના દિવસનું રાશિફળ આપણે જાણી લીધું છે, શુભાશુભ મુહૂર્તો અને પંચાંગ વિશે પણ આપણે માહિતી મેળવી લીધી. અને આપ પણ આશુતોષજીને કંઈ પણ પૂછવા માંગતા હોય તો તેમનો સંપર્ક પણ આપ કરી શકો છો. તેમનો નંબર છે તે આપને ટીવી સ્ક્રીન પર જોવા મળશે અને આપ આ નંબર પર તેમનો સંપર્ક કરી શકો છો. આપને કોઈ પણ પ્રશ્ન કુંડલી માટે, કોઈ દોષ નિવારણ માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તો સીધો તેમના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે કે જે પણ માહિતી આપી તે આપને ઉપયોગી લાગી હશે. ત્યારે કાર્યક્રમની પૂર્ણાહુતિનો હાલ સમય થઈ ચૂક્યો છે અને આવતીકાલે આપણે પાછા આ જ સમય પર મળવાના છે આ વિશેષ કાર્યક્રમની અંદર જેનું નામ છે વોશ યોર રાશિ. મને આપશો રજા. નમસ્કાર.